ડૉક્ટર જેની ગાંધી, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. આજે સ્તનની સાદી ગાંઠ એટલે કે બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા, જે કેન્સર નથી, તેના વિશે કંઈક જણાવવા માગું છું. બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા એ ખૂબ જ કોમન છે. યંગ અનમેરિડ ગર્લ્સ 18-20 વર્ષના હોય ત્યારથી 50 વર્ષ સુધી આ ગાંઠો ઘણી કોમન છે. This breast fibroadenoma happens due to hormonal fluctuations in the body. એ એક બ્રેસ્ટમાં પણ હોઈ શકે કે બંને બ્રેસ્ટમાં પણ હોઈ શકે. એક બ્રેસ્ટમાં એકથી વધારે પણ હોઈ શકે કે બંને બ્રેસ્ટમાં એકથી વધારે પણ હોઈ શકે. ઘણી વખત જ્યારે આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરીએ, બ્રેસ્ટનું પાલ્પેશન કરીએ, તો આપણને ગાંઠ ગોળી જેવું હાથમાં આવતું હોય છે અને એ મૂવેબલ હોય, તેને બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા કહેવાય. અને એના કારણે એ ઘણું પુષ્કળ કોમન છે. 5માંથી 2 ફિમેલને જો આપણે તપાસ કરીએ તો આ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા નીકળતું હોય છે. પણ એના માટે બિલકુલ ડરવાની જરૂર નથી. એ કેન્સરની ગાંઠ નથી અને એ કોઈ દિવસ કેન્સરમાં ટર્નઅપ પણ નથી થતી. એની ટ્રીટમેન્ટની ક્યારેય જરૂર પડે? જો એ ગાંઠ 2 સેન્ટીમીટર કે એનાથી નાની હોય તો એના માટે કંઈ જ કરવાની જરૂર નથી. જો એના કારણે પેઇન થતું હોય સ્તનમાં તો આપણે, અને એની સાઇઝ 2 સેન્ટીમીટરથી ઓછી હોય તો આપણે એના માટે દવા ચાલુ કરીએ છીએ. પણ જો એની સાઇઝ 2 સેન્ટીમીટરથી વધુ હોય કે આપણને એ ફીલ થતી હોય, જેના કારણે આપણને સ્ટ્રેસ રહેતો હોય, ઓર બ્રેસ્ટની સાઇઝમાં ફરક હોય, અથવા તો તેના કારણે આપણને માસિક પહેલાં બ્રેસ્ટ બહુ હેવી થઈ જતા હોય અને એના કારણે દુખાવો થતો હોય, અથવા તો એ ગાંઠ 3 સેન્ટીમીટર કે એનાથી મોટી હોય તો આપણે એને કઢાવવી જોઈએ. અમારી પાસે અહીંયા શેલ્બી હોસ્પિટલમાં એડવાન્સ પદ્ધતિ અવેલેબલ છે ટ્રીટમેન્ટની, કે જેમાં કોઈ પણ કાપા કે ચીરા વગર વેરી પ્રિસાઇઝલી સોનોગ્રાફી ગાઈડેડ એ આખી સ્તનની ગાંઠને એક સોયથી જ કાઢી શકીએ છીએ. એનો ફાયદો શું? એને કારણે તમને એનેસ્થેશિયાની જરૂર નથી પડતી. બ્રેસ્ટ પર કોઈ પણ ઇન્સિઝન નથી આવતું, એટલે કોઈ પણ સ્ટિચીસ નથી આવતા. બ્રેસ્ટ પર કોઈ સ્કાર પણ નથી રહેતો. આ પદ્ધતિનું નામ છે વેબ, VABB, વેક્યુમ અસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી. આ પદ્ધતિનો ફાયદો એ છે કે ગાંઠ આખી નીકળી જશે, અને તે પણ લોકલ એનેસ્થેશિયામાં, અને નીકળેલી ગાંઠને અમે તપાસ માટે પણ મોકલી આપીએ છીએ. એટલે તમારી પાસે એ આખી ગાંઠ નીકળી ગઈ અને એ સાદી ગાંઠ છે એ હંમેશા તમારા રેકોર્ડમાં પણ રહે છે. અને આ ડે કેર પ્રોસિજર છે. તમે સેમ ડે પણ ડિસ્ચાર્જ તમને મળી શકે છે. અને આ પ્રોસિજરમાં કોઈ પણ જાતનું પેઇન થતું નથી અને પોસ્ટ પ્રોસિજર પણ કોઈ પણ પેઇન હોતું નથી. નેક્સ્ટ ડેથી તમે તમારું રૂટીન લાઈફ રિઝ્યુમ કરી શકો છો. જો તમે કામ કરતા હોવ તો નેક્સ્ટ ડેથી તમે દરેક કામ ફરીથી એ ચાલુ કરી શકો છો. સો બ્રેસ્ટની સાદી ગાંઠ એટલે કે બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા માટે તમે ડૉક્ટર જેની ગાંધીને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ કરવા માટે 9003303373 ઓર તમે ફેસબુક કે ઇન્સ્ટા પર ડૉક્ટર જેની ગાંધી સર્ચ કરીને પણ તમે પેશન્ટના વિડીયોઝ જોઈ શકો છો. ઓર શેલ્બી હોસ્પિટલને પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ શેલ્બી હોસ્પિટલની ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.